अयोध्या राम मंदिરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને માત્ર 1 મહિનાનો સમય બાકી છે ત્યારે રાજકોટના વીરપુરમાં આવેલા પ્રસિદ્ધ જલારામ બાપાના મંદિર તરફથી લોકસેવામાં મહત્વની જાહેરાત કરાઈ છે। અયોધ્યા રામ મંદિરમાં આજીવન 2 સમયનો પ્રસાદનો થાળ જલારામ બાપાના મંદિર તરફથી અપાશે। તેમજ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન 22 અને 23મી જાન્યુઆરીએ મગજ લાડુનો પ્રસાદ પણ અપાશે। મહત્વનું છે કે જ્યારે અયોધ્યાના શ્રી રામ મંદિરના નિર્માણની વાત શરૂ થઈ ત્યારે જલારામ બાપા મંદિરના ગાદીપતિ રઘુરામ બાપાએ પ્રસાદ મુદ્દે દરખાસ્ત મૂકી હતી, જે અયોધ્યાના શ્રી રામ મંદિર ટ્રસ્ટે સ્વીકાર કરી, જેને લઈ આગામી 2 જાન્યુઆરીએ જલારામ મંદિરના 60 જેટલા સ્વયંસેવકો પ્રસ્થાન કરશે અને અયોધ્યામાં જઈને પ્રસાદ બનાવશે, જે બાદ 22 અને 23મી જાન્યુઆરીએ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તમામ શ્રદ્ધાળુઓને પ્રસાદ વહેંચશે। આ સ્વયંસેવકો ખાસ ડ્રેસ કોડમાં મંદિરમાં ઉપસ્થિત રહેશે। સાથે જ અયોધ્યા મંદિરમાં આજીવન પ્રસાદનો થાળ પણ જલારામ મંદિર તરફથી અપાશે। અહીંથી 50 થી 60 સ્વયંસેવકો વીરપુરથી અયોધ્યા જશે। અયોધ્યામાં રામલલાના મંદિર પરિસરમાં રહી એક ડ્રેસ કોડમાં 60 સ્વયંસેવકો ત્યાં ખડે પગે રહી અને 2 દિવસ સુધી મગજના લાડુનો મહાપ્રસાદ ત્યાં આવતા તમામ ભાવિક દર્શનાર્થીઓને આપવામાં આવશે અને એમાં કણ ન રહી જાય એની પણ કાળજી લેવામાં આવશે।